જેના ઘરે પ્રભુ પધારે છે ને ન્યાલ થઈ જાય છે, ન્યાલ. પૈસા વાળા થઈ જાય એમ નથી કહેતી હો, એ બધું તો સમજા. એને શું કહેવાય? અવાંતર ફળ. હવે અવાંતર ફળ એટલે શું? આમાં કોઈને આવડે જ કે કહી દઉં? બોલો તો ખરા મારા વાલા. ઓલું એક છે ને દોડ, કહી દો નંદ દુલારા દર્શન ક્યારે. કહી દો નંદ દુલારા દર્શન ક્યારે. પછી ગોપી ગાળો દીધા વિની અંદર તો રે જ નહીં. સર્વે વાત તમારી જૂઠી, સર્વે વાત તમારી જૂઠી. વ્રજમાં વ્રજ લલિતાને લૂટી, વ્રજમાં વ્રજ લલિતાને લૂટી. હવે આવડી દે છે મોટી. તમે છો જન્મના દૂતારા દર્શન ક્યારે દેશો. તમે છો જન્મના દૂતારા દર્શન ક્યારે. કહી દો નંદ દુલારા દર્શન ક્યારે. એક એક દોડ, એક એક કીર્તન, એની ભાવના જાણવી હોય ને, રાતનો સમય હોય, બધાય સૂઈ ગયા હોય, અને જે આ રસવાળા હોય ને, કૃષ્ણ રસવાળા, એ જાગતા હોય, બારી બારણા બંધ હોય, અને જે પછી આ ભાવનાની સવાર સુધી આનંદ આવે, આ કીર્તનનો ભાવ સવાર સુધી ગોપીઓ કે છે કહી દો નંદ દુલારા દર્શન ક્યારે દેશો. હવે એમાંય જો પાછી આમ હક કરે જ, એ કે કેતો જા દર્શન ક્યારે આપે. શું દર્શન એટલે પ્રભુ મળે? ના. પ્રભુ એની સામે હસે? ના. પ્રભુ એનું સ્વરૂપ એની પાસે પ્રગટ કરે? ના. કયા દર્શન? હવે એ અત્યારે મારે વ્યક્ત નથી કરવું, પણ એક લીટીમાં કહી દઉં. બાકી દર્શનની મારે પરાકાષ્ઠા કેવી છે કે ગોપી એ જ્યારથી ઠાકોરજીનું મુખારવિંદ જોયું, વદન કમળ જોયું મેં તો શ્રીનાથજીનું વદન. દયારામભાઈ, એક એક નેત્ર, આંખની પાપડનો એક એક વાળ, અને એ ભ્રુકુટી નચાવે. નૈનમાં નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કરવાના, તમને પારકા માનું કે પોતાના. ગોપી બહુ આમ સ્પષ્ટ પૂછે છે. મારાથી આ સવાર સુધી બીજું આપણાથી નહીં થાય એટલે હું નથી કહેતી, પણ ગોપી આમ ઠોસ કે છે, તમે છો જન્મના દૂતારા. સમજાય છે? આવડી દીધી, પણ એની અંદર પ્રેમની પરાકાષ્ઠા છે. તમે ધોતારા છો ને એટલે જ વાલા લાગો છે. સીધા હોત તો વાલા લાગત. વાલા લાગો છો. આજે અવાજ બેસી ગયો છે. ઓ વાલા લાગો છો. મોટું છે પણ મને આ બહુ ગમે છે. આંખની વાત તો આવે, નેત્ર નહીં. કી માં કામણ કીધું મારા વાલે, કી મારું મન મોહીને લીધું વલ્લભ લાલ વાલા કો છો. મારું મન મોહીને લીધું વલ્લભ લાલ વાલા
છો વાલા, લાગો છો ઘણું વાલા, વલ્લભ લાલ વાલા. કીકીમાં કામણે કીધું, પ્રકાશ હોય, સૂર્ય હોય, બારી બારણા ખુલ્લા હોય, પણ આપણે આંખ બંધ રાખીએ તો આપણે શું કહીએ? બહુ અંધારું છે. કહીએ કે નહીં મારા વાલા? હા ના તો કયો. તો આપણા ઘરે, આપણા માથે આપણા પ્રભુ ઘરે પધારે ને, પછી આપણે આંખ બંધ રાખીએ ને તો અંધારું જ લાગે. પણ જો આંખ ખોલીએ ને તો સૂર્ય ન હોય, બારી બારણા બંધ હોય અને પ્રભુની સેવામાં હાથ પવિત્ર કરતા હોય ને તો અજવાળું લાગે લાગે ને લાગે. આંખ મારી ઉગડે ત્યાં યમુનાજીને, ધન્ય મારું જીવન કૃપાએ. મોટું છે પણ આનોય ભાવ હવાર સુધી હાલે. એટલે મારે કેવું છે, મારે તમને બધું કહી દેવું છે, પણ હવે 4 જ દિવસ છે. 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. આ રીમાનો હવારમાં ફોન આવે એટલે પેલા તો એલા આંટી મંગળવારથી શું કરશું? મેં કે તું તો રોજ મને રોવડાવસ. એટલો આનંદ આવે છે શરીરમાં. આજે અમને, મને, તમે તો બધા નાના છો, અમને તો 70 થઈ ગયા. સવારે 4:30 હું ને દાદા જાગીએ ને, પહોંચીને પછી 10 મિનિટ આડા પડીએ, પછી અહીંયા આવીને તૈયારી કરીએ, અહીંથી ઘરે જઈએ, પાણીની બોટલ ભરીએ બીજી, અને હોલમાં જઈએ, ત્યાં પાછું અમે સુબોધિનીજીનું પાન કરીએ, ત્યાંથી 10:30 આવીએ, દવા પીએ અને 11 વાગે સૂઈએ. આ બધું અમને કરાવવા વાળો કોણ? વલ્લભ વિના કરી શકાય? આપણે અવાંતર ફળનું મારે કેવું હતું તમને. આ જાણશો ને પછી તમને એમ થશે કે વાહ, એક એક શબ્દની જે અદ્ભુત લીલાઓ છે. મને કાલ ઘણા પૂછતા હતા, આ ક્યાંથી વાંચો છે? ઓફિસમાં હતી ને ત્યારે ખૂબ વાંચન કર્યું. 45 વર્ષે નોકરી છોડી દીધી. રાતના 2-3 વાગે ને પછી આખી જાય એ હવે સુઈ જા. અને જે વૈષ્ણવોએ, વ્રજવાસીઓએ જે ગ્રંથો આપ્યા છે, જે તમને બધાને તો વાંચો ને તો આમ રૂવાડા ખડા થઈ જાય. પણ એ બધું તો બરાબર આનંદ, પણ વલ્લભ કુળના બાળકોના વચનામૃત અને ભગવદીઓએ જે મને આપ્યું છે ને, નિવેદનમ તુ સ્મર્તવ્યમ. સમજી ગયા ને? ભગવદીઓનો સંગ થાય ને બધું મળી જાય. વૈષ્ણવનો સંગ થાય તનમ, વૈષ્ણવનો સંગ તન મન, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગુ એટલું શ્રી વલ્લભન શરણે જઈએ, રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં. પણ એનું તાત્પર્ય શું? સેવું સદા હું તો વ્રજ. એમાં ઠાકોરજી હોય ને ઘરે તો જ આ બધી વાત છે. ઠાકોરજી ન હોય ને, જો દીકરી કુંવારી હોય ને તો પેલાના જમાનામાં, હું આજની વાત નથી કરતી, આજે આપણે ગોતું જ નથી પડતું, ગોતી જ લે છે. હાથે ગોતી લે ને પછી આપણને કે હવે મારે છૂટાછેડા લેવા છે. હવે ગોઈતું તો તમે જ બધી વિધિ કરી લો. આ આપણા જમાનાની વાત છે કે કુંવારા હોય ને તો આજુબાજુવાળા એમ કે તમારી દીકરીને કરવું હોય કે જો મારા ભાઈનો દીકરો છે. મામાને ત્યાંથી સમાચાર આવે, બેન ભાણીનું કરવું હોય તો પેલા મને કહેજે. કાકા એમ કે
આપણે કરવું છે તો એવી જગ્યાએ ને આપણી દીકરીને દુઃખ ન પડે. પણ એક નો થાય ને ત્યાં સુધી માગા આવે કે નહીં મારા વાલા? હા ના તો કે પછી પરણી જાય પછી કોઈ માગા કરે. પછી શું કે દીકરીના માગા હોય, વહુના માગા. અમે એટલે કીધું તમને કે જ્યાં સુધી ઘરમાં પ્રભુ ના પધારે ત્યાં સુધી બધા આપણને કે હાલો અંબાજી હાલતા જઈએ, અને આપણે જઈએ. કારણ ઘરમાં પ્રભુ નહીં, કોણ રોકે? આપણા ઠાકોરજી આપણને રોકે છે. માં એમ મને મૂકીને ન જવાય હો. આપણું નાનું ટેણી હોય ને, વર્ષ સવા વર્ષનું માંડ બોલતા શીખવું હોય, અને સાસુ કે હું રાખીશ, તું તારે જા હવારથી આને જઈ આવ. ઓલાના હોઠ ભીડાઈ જાય, રડવું આવે. હું કાંઈ તોફાન નહીં કરું, માગીશ નહીં, બામન લઈ જા ને. ત્યારે આપણે સાસુને કહીએ બા જરાક મોટો થાય ને એટલે જઈશ. આપણે એને મૂકીને જઈએ મારા વાલા? માં છીએ તો આપણા ઘરે પ્રભુ પધારે ને પછી ક્યાંય રખડવાને ભટકવાનું મન થાય. હવે વાત અવાંતર ફળની કરતા હતા, એ વાતને પૂરી કરીને આપણે દસમ સ્કંદ લઈએ. અવાંતર ફળ એટલે ઠાકોરજી પધારે ને પછી અવાંતર ફળ એની મેળાઈ મળે છે. હવે હું તમને લૌકિક દાખલો આપું. ઘણા એમ કે બેન લૌકિક આપો છો ને તો શીરાની જેમ ગળે ઉતરી જાય છે, અને ઘણા બંધ દબડાવે ખરા. આવી લૌકિક વાતો કરાય, પણ જે જીવનથી આપણે ટેવાયેલા હોય ને એ દાખલા દઈએ ને તો આપણને તરત ગળે ઉતરી જાય. અને હું તો મને કાંઈ શાસ્ત્રીજી નથી, હું કોઈ જ્ઞાની નથી. તમે બધાય વાતો કરી હોય ને એ જ તમને બધાને કહું છું. હવે માનો કે અહીંથી મારે બોમ્બે જવું છે. હવે રાજધાની બરોડા નથી ઊભી રહેતી, સમજાય છે ને બધાને? એટલે મારા મિસ્ટરને કહું આ બીજી ગાડી લીધી હોત તો સારું હતું. કે કા બરોડાનો ચેવડો મને બહુ ભાવે છે, લીલો. મને નથી ભાવતો, પાછા કોક આવે ને લઈ આવતા નહીં. એટલે મારા મિસ્ટર શું કે હવે એ તો કોકારે મંગાવી લેશું, આપણને મળી ગઈ એમ કે ને ટિકિટ. પણ મને મનમાં વસવસો કે બરોડા 5 મિનિટ ઊભી હોત ને તો હું લીલો ચેવડો લઈ લેત. હવે ગાડીમાં બેઠા ટ્રેનમાં, અને બરોડા સ્ટેશન આવ્યું ને, સિગ્નલ મળ્યું, ગાડી ઊભી રહી, અને ત્યાં જ ઓલો નીકળ્યો બરોડાનો લીલો ચેવડો. મારો મેળ પડી ગયો ને. આજે લીલો ચેવડો ગાડી નહોતી ઊભી રહેવાની તોય ઊભી રહી, સિગ્નલ ના મળ્યું. મારી મંજિલ કઈ છે? મુંબઈ. અને મેં ચેવડો લીધો બરોડાથી. તો આને કહેવાય અવાંતર ફળ. હવે મેં તમને આ અર્થમાં કીધું, હવે તમને પુષ્ટિ માર્ગની રીતે સમજાવું. શું? આપણા ઘરે પ્રભુ પધારે ને પછી બધો અલૌકિક આનંદ, ઘરનું વાતાવરણ બદલાઈ જાય. આપણે પાણી કહેતા હોય તો જળ કહેતા થઈ જઈએ. આપણે કચરો કાઢવો છે ઠાકોરજીના રૂમમાં, એના બદલે બુહારી કહેતા થઈ જઈએ. તમે બધા આવું કહો છો કે નહીં મારા વાલા? ન કહેતા હો તો કહેજો. પછી પોતું મારવાના બદલે મંદિર વસ્ત્ર કહેતા થઈ જઈએ. જમવાના બદલે પ્રસાદ લેતા કહેતા થઈ જઈએ. આ બધું તો સવાર સુધી ચાલે. પણ કોક એમ કે મારા દીકરાને નોકરી નથી મળતી, અને નોકરી મળી જાય ને અવાંતર ફળ છે, એ સેવાનું ફળ. ઠાકોરજી કે આવા બધા કામ તો હું હામું જોઉં થઈ જાય. એટલે આપણા યોગક્ષેમની જવાબદારી, ગીતા જેણે વાંચી હોય એને ખબર હશે કે પ્રભુ સ્પષ્ટ આજ્ઞા કરે છે ગીતાજીમાં
કે તારા યોગક્ષેમની બધી જવાબદારી, યોગક્ષેમ એટલે ખબર છે? હા ના તો કયો. તમારું બધું કામ, જીવનનું, કુટુંબનું, શરીરનું, માનસિક, શારીરિક, આર્થિક, સામાજિક, રાષ્ટ્રીય, બધી જવાબદારી મારી. એ આવો ભગવાન ન મળે, ક્યાંય મળે મારવાલા? અને પાછું આપણને કે નહીં કે મેં કર્યું. આપણે તો એક નાનું ઓલું ચિત્ર દોર્યું હોય, નીચે લખી ઈલાબેન દેસાઈ, અને આખી દુનિયા બનાવી ને ક્યાંય લખ્યું છે કે ઠાકોરજી આપણા ઘરે પધારે ને આટલા આપણા કાર્ય કરે? ક્યાંય લખે છે કે છે મેં કર્યું? છતાંય આપણે એવું લેતા નથી મનમાં કે એ તો ભગવાન છે, હું તો માણસ છું એટલે મારું નામ તો આવવું જ જોઈએ. તો પ્રભુ ઘરમાં પધારે ત્યારે આપણા ઘરનું જે વાતાવરણ હોય છે એ મારે ને તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ બધી ચિંતા એ કરે છે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ઘણા મેં એવા જોયા એટલા ચંચળ હોય ને, એટલા ચંચળ. આપણી સાથે વાત કરતા હોય તો એનું ધ્યાન લૌકિકમાં જ હોય. મારા ઘરે કામવાળી આવશે, વહી જશે તો મારે કરવું ભલે, પણ અહીંયા મારી યારે વાત કરો છો એટલી વાર તો ભગવત નામ લ્યો. પછી આપણું મન કામવાળીમાં જ રહે. ઓલો એક લૌકિક દાખલો, અમારે પાછું એક બા હતા ને, લીલામ જવાનો સમય થયો એટલે હુતા હતા, એટલે બધાય કે બા હવે કાંઈ બોલતા નહીં, રામ રામ કરો, તોય બોલે નહીં. એની દીકરી કે મરા મરા બોલો, સમજાણું? તમે મરા મરા બોલો ને જોર જોરથી, જલ્દી, તો રામ રામ. એ કે બા મરા મરા બોલો. એ કે તું બોલ માર બદલે. હવે આપણું ચિત્ત ક્યાં છે એનું મારે તમને કહેવું છે. એ કે બેન આ મોટો ભાઈ ક્યાં? એ કે આર્યો. એ કે તાર ભાભી ક્યાં? એ કે બાજુમાં બેઠી છે. એ કે ભાણિયો ક્યાં? એ કે ભાણિયો બા તમારો પગ આગળ બેઠો છે. અને નાનકો કાં નથી દેખાતો? નાનકો બે તમારા માથા પર બેઠો છે. બધાય કે બા કેવા આપણને બધાને. એ કે બા હવે? એ કે મારા રોયા બધા અહીંયા છો તો બાજુના રૂમમાં લાઈટ કેમ ચાલુ છે? સમજાયું બધાયને? આ છેલ્લે આવું ના થાય ને મારા વાલા, એટલે સત્સંગ જરૂરી છે. આ બધી ભગવત વાર્તા રોજ કરીએ, રોજ 84-252 ને મળીએ, રોજ શિક્ષા દ્વારા હરિરાયજીની દીનતાને પામે, રોજ ગોકુળનાથજીના વચનામૃત દ્વારા આપણી દ્રઢતા વધે, રોજ વલ્લભની વાણીનું અવગાહન કરીએ તો આપણે પુષ્ટ થઈએ, રોજ યમુનાજીના પાન માનસીમાં કરીએ તો આપણો દેહ શુદ્ધ થઈ જાય, અને વૈષ્ણવનો સંગ થાય તો સંસારનો રંગ. એટલે પુષ્ટ કરાવવાના. મને છે ને 90% બહુ પ્રેમ કરે દુનિયામાં, પણ 10% આટલી મોટી મોટી દે છે. શરૂઆતમાં વિહવળ થઈ જતી હતી. મેં અમને કીધું એટલે આપણે કઈ લેવા દેવાનું નહીં. તો મને કે 90% તને આટલો બધો પ્રેમ કરે ને, નજર ન પડે ને એટલે આ 10% તને ગાળો દે છે. હવે અસર થતી. આરે સંસારિયામાં કોઈ નથી સુખી, આરે સંસારિયામાં કોઈ નથી સુખી, જ્યાં જ્યાં જોઉં ત્યાં દુખી ને દુખી, જ્યાં જ્યાં જોઉં ત્યાં દુખી ને. આ લૌકિક મેં એ જોયું એટલા માટે ગાયું. જો આપણા ઘરે પ્રભુ નથી બિરાજતા
તો આ સંસારિયાના દુઃખીમાંના આપણે થઈ જઈએ, પણ જેના ઘરે ઠાકોરજી બિરાજે ને એને દુઃખ શું કહેવાય? દુઃખ તો જો કર્મ પ્રમાણે આવે જ છે. જેણે જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે ભોગવવું જ પડે છે. એક ગૌતમી કરીને ઋષિ પત્ની હતા, આપણા ઓલા નહીં, આ બીજા. એટલું તપ કર્યું, એનો દીકરો રોજ સાંજે કે માં તમે સવારથી બોલતા નથી, તપ કરો છો, તમે સવારથી જળ નથી લેતા, માં તમારા તપને વંદન કરું છું. હવે દીકરો 20 વર્ષનો થયો અને જંગલમાં લાકડા લેવા ગયો યજ્ઞ કરવા માટે. સાપ કર્યો ને દીકરો સમજાણું બધાને. બધાએ આવીને દીકરો દીધો. એ કે ગૌતમીજી તમારો દીકરો, એ કે બને જ નહીં. એ કે શું થયું? કે સાપ કરડી ગયો. તો એણે એવું આહ્વાન કર્યું ને સાપ આવ્યો. એ કે જી સી આજ્ઞા છે? એ કે તે મારા દીકરાને કેમ કરડ્યો? એ કે હું નથી કરડ્યો, મને યમદૂતોએ આગ્રહ કરીને એટલે હું કરડ્યો. એ કે જા, આહ્વાન કર્યું તો યમદૂતો આવ્યા. જી કેમ કરડ્યો? આમાં મારો વાંક નથી, ચિત્રગુપ્તએ કીધું ને એટલે મેં કીધું. ચિત્રગુપ્તને આહ્વાન કર્યું કે કેમ આવું કર્યું? હવે એણે જવાબ આપ્યો, એ બધાય સાંભળો. માં, તમારા દીકરાના પૂર્વના કર્મો એવા હતા કે એને સાપ કરડે તો જ મૃત્યુ થાય, અને એની લેણા દેવી 20 વર્ષ સુધી જ તમારી સાથે હતી. એટલે એના કર્મ પ્રમાણે એને ફળ મળ્યું છે. તો આપણે બધાય પ્રભુ પધારે પછી કર્મ પ્રમાણે ફળ તો મળવાનું જ, પણ આપણને કેવી રીતે મળવાનું એનો દાખલો આપો. ઓલું નાનું છોકરું 10મે માળેથી નીચે પડે તો ખોપરી ફાટી જાય કે નહીં મારા વાલા? પણ એક છોકરું માં નીચે બેઠી હોય, રોટલો હાથમાં હોય ને બોલાવતી હોય, અને છોકરો દાદરેથી ઉતરવાને બદલે માને મળવા ધબ કરતો પડે અને માની ગોદમાં પડે તો વાગે ખરું, હેપતાય ખરો, પણ મરી જાય. સમજાણું મારા વાલા? ઓલા ગુરુ પાસે એક શિષ્ય આવ્યો, આ કાઢી દે. ગુરુ પાસે એક શિષ્ય આવ્યો. એ કે આખો દિવસ તમે અમને શિક્ષા આપો છો, સત્સંગ કરો ને, સેવા કરો ને, સ્મરણ કરો ને. એ કે મારું તો કામ જ છે. એ કે મૃત્યુ તો જેટલા બેઠા છે બધાનું આવવાનું છે, તો જે નથી કરતા એનોય મૃત્યુ આવવાનો છે, અને અમારું આવવાનું. તો અમે હું કામ ને કરીએ સેવા, સ્મરણ, સત્સંગ? ગુરુદેવ હૈસા. બહુ સુંદર જવાબ આપ્યો 1 કલાક સુધી, પણ હું તમને એક વાક્યમાં કહી દઉં.